ટ્રક લાઇન પુશિંગ પદ્ધતિથી નાખવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે જૂની ડ્રેનેજ લાઇનમાંથી સતત પાણીનું સીપેજ થતું હોવાથી અને વિસ્તાર ભારે ટ્રાફિકવાળો હોવાથી મોટાભાગની કામગીરી રાત્રિના સમયે કરવામાં આવી રહી છે. સ્થળ નિરીક્ષણ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને ચોમાસામાં તમામ સુરક્ષા માપદંડોનું પાલન કરી કામગીરી પૂર્ણ અને ઝડપથી કરવા માટે સૂચના આપી છે. ખાસ કરીને સેફ્ટી નેટ સહિતની જરૂરી વ્યવસ્થાઓ જાળવી રાખવા ઉપર વિશેષ ભાર મુકાયો હતો. તંત્રના જણાવ્યા મુજબ આગામી 15થી 16 દિવસમાં પુશિંગનું કામ પૂર્ણ થયા બાદ નવી ટ્રંક લાઇનને ગાજરાવાડી એસટીપી સાથે જોડવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થતાં વોર્ડ નંબર 13 અને 14ના પોળ વિસ્તાર સહિતના આસપાસના વિસ્તારોમાં વર્ષોથી ચાલતી ડ્રેનેજ બેક મારવાની તેમજ વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર અને કાયમી રાહત મળવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોતે લીધેલ મુલાકાત સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપી હતી. આજે બેઝિકલી ગાંધીનગર ગૃહની બાજુમાં જે સાઇટ ચાલી રહી છે ડ્રેનેજનું કામ, એ સાઇટની વિઝિટમાં અમે આવ્યા છે. ખાસ કરીને જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ડ્રેનેજનું કામો મોટાભાગમાં 70+ કામો કરવામાં આવી રહ્યા છે. આમાં 30 કામ પૂરું કરીને બાકી 40 કામની પ્રગતિની રિવ્યૂ કરવામાં આવ્યું છે. 20 કામો એવા છે કે અત્યારે પૂરું જોશમાં ચાલી રહ્યા છે અને 3 કામ જે બાકી છે એને પણ વિધિન અ વીક પૂરું કરવા માટે આજે રિવ્યૂમાં ખબર પડી છે એને પૂરું કરવા માટે સૂચના આપી છે. બાકી 19 કામ એવા છે કે 2 વર્ષ સમયગાળાનું જે કામ છે એ બધું ઓગસ્ટ મહિના પછી કરવામાં આવશે. અહીંયા જે કોમ્પ્લિકેશન્સ હતી, અહીંયા આજુબાજુના વિસ્તારમાં જ્યારે પુશિંગથી જે લોકો કામગીરી કરી રહ્યા છે ત્યારે પાણીનું સીપેજ વધી રહ્યા છે, જૂના લાઇનોની લીકેજ પણ આવી રહ્યા છે. એટલે પુશિંગથી જે ધીરે ધીરે કામ થાય છે પણ અહીંયા ટ્રાફિક ડાયવર્શન પણ ના લઈ શકાય, એ મેજર કોમ્પ્લેક્સિટી છે. એટલે રાતમાં જ કામ થાય છે અને ચોમાસા આવે એટલે આ બધું પણ ડિલે થઈ રહ્યા છે. પણ અત્યારે કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરિંગ ટીમને સૂચના આપી છે કે આ સેફ્ટી નેટ્સ બધું લગાવીને કામગીરી કરો. પુશિંગથી જ એ લોકો કહે છે કે 15 to 16 ડેઝમાં આ કામગીરી પૂરું કરશે. પછી જે મેજર 13 નંબરમાં જે વોટર લોગિંગ અને ડ્રેનેજનું જે કમ્પ્લેન્ટ છે, આ બધા લાઇન ખેંચીને એસટીપી એપીએસમાં મૂકીને ગાજરાવાડી એસટીપીમાં લાઇન મોકલવાની પ્લાનિંગ છે. વી આર ટ્રાઇંગ આર બેસ્ટ કે મેક્સિમમ કામ પતી જાય, વહેલા તકે પતી જાય, જેથી કરીને વોર્ડ નંબર 13 અને 14માં જે મેજર કમ્પ્લેન્ટ્સ છે એ બધાનું પણ નિકાલ થઈ શકે એવા અત્યારે તૈયારીઓ છે. સર, આ નીચાણવાળો વિસ્તાર છે, વરસાદમાં અહીંયા પાણી અને 2-3 ફૂટ ભરાઈ જાય છે, તો એના માટે નીચેવાળો વિસ્તાર છે એટલે જ વોટર લોગિંગ થાય છે અને બાંધકામો ઘણી બધી થઈ ગયા છે જૂના સમયથી. હવે એની નિકાલ એ છે કે જેટલા પણ વોટર લોગિંગ થાય છે આપણે પમ્પ્સ મૂકીને કાઢવું પડશે અથવા એપીએસમાં લઈ જવું પડે અને ફ્યુચરમાં એસટીપી લાઇન સાથે જોડવું પડે. અમે પ્લાનિંગ એ જ રીતે કરીએ છીએ કે આ ટ્રંક લાઇન બનવાથી આખું 13 નંબરની વિસ્તારમાં પોલ વિસ્તારની જેટલા કમ્પ્લેન્ટ્સ છે એમાં પણ નિરાકરણ કરવા માટે જ આ કામગીરી રિવ્યૂ કરવામાં આવી છે. ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કામ કરવાથી જ દે વિલ બી એબલ ટુ પરમનન્ટલી સોલ્વ ધીસ પ્રોબ્લેમ કે વારંગડીએ ડ્રેનેજ ઉભરાય છે, આ બધું કામ પૂરું થશે. પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યા છે. આશા રાખીએ કે વહેલા તકે કામ પૂરું થાય એવા આશા રાખીએ છીએ.